કારિયાનો હવે કાઢ્યો આ બધું જોજે દૂધી બુધિયા ફેંકી દીધા કારિયા ખબર ના પડે હાળી બગડી છે યાર તો સામાન કાળા કોઈ ધંધમ ધમ રાખતા નહીં આ શાકભાજીના બધું સામાન એમની પડી રહેશે નોમ રખડે છે તો રખડે છે મારા સામાન બધું એમની પડે છે કેરેટ ને બેડ બધું મોય મેળ દીધું ને તો કારિયાએ તો હવે કારિયાનું શું કરવાનું ને બધું આ કેરેટ હવે પડી રહ્યો છે ને બધું શું કા હા આ બરોબર મેળ્યું છે કેરેટ અને સામાન થોડું કોમ તો કરવું પડે કે કાળા તો કોમ કરતા જ નહીં કોમ કરવું તે આખો દમ દોસ્તાનો વાદે ઓમ પડે છે રખડે છે બસ પેલો બાઇક લાવ્યો પેલો મોબાઈલ લાવ્યો બસ જેને ત્યાં લોકોના જ વાત લઈશ રોજ એકનું એક નવું નાટક હોય છે કમાવું તો કોઈ છે નહીં ઓ ધંધામાં મદદ નહીં કરતા મને શાકભાજીમાં લાવવામાં મારે શાકભાજી એટલે લેવા જવું પડે પેલા બાઇક લઈને બાઇકમાં બે બાજુ કટ્ટો બધું આગળ મેલું પાછળ એકાદું કટ્ટું બધું તારું સામાન લાવી રહ્યું છું અત્યારે ને કાળું રખડવા સિવાય કોઈ ધંધો નહીં આ બધું હરખું બંધ કરી શકાય અલે ના હા તારું મારું તારું આ નું મારે હરખું કરવું પડે વેલ્ડિંગ વાળા તો હણાય આ હરખું અકડો આખો મારી દેવો પડે હા રેડી રેડી પત્રો નવો નાખી દેવા પડે નવો સોમા સોમોન હું તો ભગત બસ સોંજી સોંજી સો પાડી સોંજી તું લાવજે ઢાબાન મળતા આવું અરે હું એ 2 કલાકથી તું હા અરે એકલો બધું ખોલું છું હા જે એકલો ખોલું છું ના બધું સાફ સફાઈ કરીને બધું પેક કરીને સામાન કાળું જતા છે 4 વાગે રખડવા એવું જીમ સીરીઓ બીજી હું નાખ્યું તો સીરીઓ એ તો ટોમેટો બધો ફ્રૂટ આપણે બધું જ રાખીએ છીએ ને તરબૂચ ટેટી પપૈયો બધું જ માં વાપરાય અરે હા ફાકી પણ તારે કાળું તો પેલા ના બાપા કોઠે બેઠો તો એટલે કોણ કોણ છે એ બધા લુકા હતા 4-5 જણા બધા કોણ ઘેર આવવાની ખબર ના પડે મૂર્ખાને 8-9 વાગવા આયા ઘેર નાખવું પડે એ મુક પૂછ્યું કે તારા બાપાને કોઈ કોમ કરાય કે કીધું રાત પડીને કીધું કોઈ કોમ પેલું શાકભાજી બાજી બંધ દવડાય એટલે કે મારા બાપાનું કોઈ જતું નહીં તો મળવું થાય છે આજકાલ હવે છોકરો જેવો થઈ ગયો છે બોલવાનો છૂટો થઈ ગયો છે યાર બોલવાનો છૂટો એકદમ તાણ શું કરવાનું કે જોમ શું કહેવાનું કે શું આજકાલ બધું પોહા પડતા જ નહીં 4 વાગ્યાના દોસ્ત બધા લુખાશે કે પપ્પા હાથે બેસી રહ્યા એમ નહીં થતું કાસેલો 20 મિનિટ 25 મિનિટ 30 મિનિટ શાકભાજી છે બધું થોડું થોડું કરી યાર ઘણું કટ્ટો પેક કરો પણ આ કરવું પડે થોડું થોડું કોમ આ પેલો ઘટક્યો નહીં આ નવા દે થયું છે રખડતું પેલા ઘટક્યા વાદે ઓ વાહ સાચી વાત છે હા હેડો માં ઘેર જવું છે હા જો તમ હું એમ આ બધું બંધ કરીને ઘેર જ જઉં માર નાખવાનો હતો એટલે હું મારે યાર એક જ લાફે મારીએ ને મરી જાય એવો હતો યાર હું મારા એટલે પણ આપણી મારા જ ના ખમી હે ગને ના ખમી એક સાચી વાત છે ના ખમી એક આ તો બંકાજી યાર તાર એમાં ખમી એક કોઈ એટલે વાત પૂરી કારુડો એટલે એ બધી વાત યાદ લે લગન કેટલા દોસ્તારો લગન માં થાકી ગયા હું કરી ઓલે હાલો લગન કેટલો લગન હતો કંટાળિયા લગનોમાં જ્યાં સીઓ પઈ નહીં ગયો લે તાર તો અમાર હંગાતવાર પઈ નહીં ગયો યાર બધો પૈણી ગયો પણ આ કાળું 1973 નું મોડલ પેલું રહી ગયું છે બાકી ઓડું રહી ગયું છે આપણી તો જીવન નહીં થી તો ના આપણી તો નહીં જ્યાં કાળું પાનું ચોક કરક સેટિંગ ટ્રેક્ટર તો 3-4 ટ્રેક્ટર બદલ્યો પણ હજી તારું સેટિંગ નહીં થતું હવે લાવશે તો જોંડી લાવ લાગે અરે શી ખબર યાર હું છોકરી જોવા જાઉં છું હું એ રિજેક્ટ કરું છું કે છોકરી મને રિજેક્ટ કરે છે કે મારો કલર મને તો એવું લાગે છોકરી તને રિજેક્ટ કરતી આ કલર છે કરે છે ભાઈ જા હે છોકરી તને રિજેક્ટ કરે છે આમાં હું એવું કરું કેમ કોઈ ના વાળી હું બૈરું તમે વટાશો સોયથી લાવવાનું નહીં તારજન છોડી જોવા જે કે લઈ મત કહેવાનું આ તો મારી કંપની ફોલ્ટ છે બે હતું કરો ને કે કોઈ નહીં હું બે હતું કરો એમ તો કોઈ ના હાલે ભાઈ કાળિયા ના અમે નહીં હાલતા તો આમ જોથી હાલે આલસી ભાઈ કાળિયાનો વારો આવશે પછી એ વખત પાપ પેલું ગીત વાગશે ખબર છે સહી સુખનો સૂરજ ઉગાડી તો ગાડી લઈએ તા થાય હા હું ગાઉં છું હો ભરત ખરા દુલ્હા બન ગયા હો એ બો ત્યાં ઉગા આખું ના ગાવે આપણે ચીલે થાય એમને બોલ કરી છે ટકલા તું ઉગા કી કારા ઓઢા કારું માર બે ગોસા ન માર મિત્ર પણ તો દો મારાથી 3 દાડા મોટો છે ને પૈણી ગયો કાલે હું જન્મે જઈને આવ્યો સકા તમે જો ડારે માર દોસ્ત સામે દેતે પૈણી ગયા એ છગનભાઈ આબુ આપણાથી કેટલો મોટો હા ઘણો ખાસો યાર 7-8 વર્ષ મોટો હા બાપો વધારે યાર પણ ખાલી દાઢી મુસત નહીં આવતી જ છે એ કંપની ફોલ્ટ છે એ કંપની ફોલ્ટ છે દાઢી કોરિયન હા કોરિયન છે એ શું આવે એ આવા જે આવે તે મરવા દે ને એ આવો કોરિયન જે તમે વળી નવું લાવો છો લે હે હું જાઉં છું જોકે જતા હું કોને પકડ્યા જો જતા હાડા તમાર જેવા દોસ્તો મરી જવા જોકી કાળું ભાઈ શોક ભાઈ રૂ લાવો તો ભાઈ રૂ નહીં લાવતા યાર નહીં હાલો જોકે
શિખર કમ લગન આપણે ઘેર જશું હવ હેડો હવે. જી આપણે એટલે તાને ઈમાં તારું બેડા છો મેણા મારવાના આવશે હા હા એ મારો રંગ તો બેડું ના આવે તે મેં હું એવું કર્યું રા એની વાળી છોકરા આ બેડો મેળો મારે છે આ બધા હે ભલે તો 4-5 જગ્યાએ જોઈને આવ્યો અને રિજેક્ટ થયું શું એ તો કલર ના લીધે રિજેક્ટ થયું શું પણ આ બેડો મેં વાળીમાં અને પેલો ફૂડ હાલો ટકલો હે એ સેવું મને કહેતા કે તાર તો બૈરું જ નહીં અને આ મારું મને સિયા પડી નહીં જા તમે પૈણો કરતા ને હે મને તો મળતું નહીં તમને મને તક નહીં જોઈ આજ તો બાપા કહી દઉં બાપા મને હગાઈ કરે ગમે તે હગાઈ કરે ખાવાનું બંધ કરી દઉં આપી ગયા હા હા નકર હગાઈ કરે મને કોક કરી જો શું મેળો તો આવો ના હોબરી વાળી વાત કરી છે તાર કુવામ પડી જાય મેળો મારી છે આવી જાય હજુ કે ના સોરી કાળું સો તો બે ઠગમાં જો તે કરથી આવ્યો છું તું તું સો જોતો રા દોસ્તાના બૈરાન બર્થડે માં યાર હે દોસ્તાના બૈરાન બર્થડે માં બધી શું હતું લે મસ્ત હતો 20,000 રૂપિયા ખર્ચો 20 થી 30,000 રૂપિયા ખર્ચો કરી બોલ આ તો આ માઇકલ બૈડું નહીં ને તો 20 થી 50,000 ખેર તો કરી નાખું પણ બૈડું તો હું તમાર સાર બૈરું આ હે મારે હા આ છે તું એ રહી ગયો તો તું આવી ગયો તું આવી ગયો પેલો બે તો મેળો મારો તું એ મેળો હું લે મારી છે મને શું ખબર છે યાર મરી જવું પડે મારા મરી જવું પડે હા બૈડા મેળો મારો નહીં એમની હા હું એસો તો મારી તો તમાર બૈરું નહીં કોમ થાય તો પેલા આવું કઈ ખબર છે હું કઈ પેલો સગનનો પેલો મુખી હા આટલો જે હસ્યો પડી ગયો તારો છે ને વાળો સાહેબ તે પાણી જ જો કે તમે ઓઢાશો તમે વઢા નહીં તે અમે યાર ઓઢાતી એકતા તાર મારી હુલે વાત કરો છો હે પણ અમારા તો વાત છે. હેતી રીત આવતી હા. તાર જો આ વાળી મેળો મારી આ રહી ગયો તો રે આ તો આ રહી ગયો તો પેલા બે મેળો મારે આ રહી ગયો તો આ વાળી મેળો મારી બૈડું તમારે છે ના આવે મરી જાઓ હરા બોલ બોલ ના કરો કે બડું આવશે આવું હતું એ નકરી પછી આપણે કાળું ખબર છે ને બડું આવશે બાબા હે મરી જશું બાબા હા બાથો કે સો તો લેતા નતો સોની તો કોટે છે બે હતો 4 વાગ્યાનો નાહી ગયો છું તને ખબર પડે છે મારવા રહ્યા છે પણ આ તો બૈડાનું કોઈ વિચારતા નહીં એ ને છેલ્લા કેમ તું નાહી ગયો છું હું દુકાન બંધ કરી દુકાન ઘેર આવ્યો ખાધું ખાઈને આડો પડ્યો તું સાનો નાહી ગયો છે લે તારો તારો લુખાસ હું ચાલે આખો દિવસ તમારી રાતે આમાં આપણે 4 વાગે ભેગા હતા દુકાને હું બંધ કરતો હતો દુકાન આ 4 વાગ્યા નાહી ગયા તા માયસ એને ખબર ના પડે કે મારા બાપા એકલો છે ખબર ના પડે ને લુખાડ્યા કે બધા ભોડાળા બધા ઓહો ઈઓના બધે રખડસ જ જોત્યો કોઈ નહીં કોઈ ઓનું નામ ના લેવાય યાર ખોટું તમારા શિયોરા ઘર તો ચીની યાર તમે બીજાનું નામ લ્યો છો સાચી વાત છે બાબા! હું ઘોડો ઘર મને જો અરે હું નહીં યાદ તારે આજે મને ફેસલો કરી આલ હેનો ભાઈ ફેસલો બળું લાઈ આલો વળી મેં ફેસલો લાઈ આલું ભાઈ યાર સાચી વાત છે સેવા પેલો ભોડાળો ખરો કે ઓવા એમ કહે કે મારી મને સિયા જ્યાં જરા સિયા પડી ગયા 10 માં પણ તાર ઘેર ભરતા 12 માં ભરતા પડી ગયા પણ મને તો એમ કે તું તો 1900 નો જ રહી ગયો લે અરે હો કેટલા આ જન્મે વખત હું 9 ટ્રેક્ટર લીધું એના પછી હું 3 ટ્રેક્ટર બીજો બદલો પાસ આઈને પાછું અને જે આ પૈણી નહીં દો અમે એને મારે છું ભાઈ તું નેનો સચે મને 33 પોત્રી વાળા થાય તાનિયા તમને શરમ આવી જોઈએ યાર અમારા પેલા એક સાહેબ હતા ઇકબાલભાઈ સાહેબ પેલા? 42 વર્ષે પૈણ્યા પેલા મીરખોનભાઈ 37 વર્ષે પૈણ્યા ઈવન તો કોઈ મેણો ન તું માર મેણો અમાર જોઈ ડૂબી દવા પી જાવ ભાઈ દવા પી જાવ વિનોદભાઈ ખરા કા 42 એ સ્ટુડિયો વાળા એ 44 વર્ષે પૈણ્યા અરે યાર તમને શરમ આવે છે તમે કોકની જો વાત કરો છો યાર તમે તમારો ઓઠો બેહડો છે વાત કરો યાર અલ્યા ઓઠો પણ- નહીં કહેવાનો ઓઠો નહીં કહેવાનો કાર્ય કહેવાનો હા કાર્ય કે જેમ કાળું કલારું કહેવાય પણ ઓઠો નહીં કહેવાનો હા આખા ગામની પંચાયત આવી છે નશો ભાઈ, આટલા દનથી તને ખોડ આ છે ને અચાનક ખોટું લાગવા મળ્યું અરે ખોટું પણ છે મેણો મારું છે, ખબર છે હેનો મેનો મારે છે અરે આ એમ કહે કે તારથી છે જો શિયો પડી જો આજે તું નહીં પડી હા એ બે આના હું જોતા હારું છો જો તમે તો જોવો છો. અલ્યા પણ કેવું પડે મને એટલે પૈણી જવું આવું તને બધું કોણ કહે છે એમ કહેતો થાય તો 4 પોસ્ટ મળી તો તને તો રિજેક્ટ કરો કાળો જો રિજેક્ટ કરો અલ્યા હજી હું બાળક છું એમ કહેવાનું હજી બાળકો એ મારથી જ જણા છે તારે હેડ આપણે જોવું આ તારે 2 4 5 વર્ષ ના ના મને હકુ કરી આલ ને કે મોર દવા પીને મરી ગયા
એટલે આ દવાવાળી આ જોઈ છે એક મેલે કે તમારે આ જ વાત હોય છે જ્યારે હગું કહું આમાં બત્રી બાર આવી છે મૂર્ખા 32 વરા બાર આવતો હોય હારું ઊંઘી જાય જઈને ઊંઘી જાઉં છું હગું જોવા માં હવારે હા અરે જો હું જોવા ઊંઘી જા જો કા કરીશ ઓને હું કહેવાનું અમે પૈણવું છો એમને પૈણાય છે પૈણવા માટે કેટલા ખર્ચા થઈશ હમ છોકરી જોવા છોકરી હમ જોવી પડે આપણે 200-400 મહિના વર હગું રહેવું જોવા તારા પૈણાય કે દવા પી લઉં ના કરી દો અત્યારના દોસ્તરો પાહણ બેહો કે પેલો મોબાઈલ લે તો એ મોબાઈલ માટે દી હે પેલા બાઈક માટે હા જો બૈરા માટે રી હોના છે આવું કે વાટવા પડશે હું લાવી દઉં હું ગદન હવાની વાત હવારે તો હબું પર મારા તો શાકભાજી ગાડી આવી જાય પાછી અત્યારમાં પેલો બધો હેત્રોમાં વાયુ છે કે તો શાકભાજી લેવું પડે જોતોથી પાછું ગાડીઓ જતી રહું થોડી પાસે હું વડાલી છે ગાડી જઈને શાકભાજી મારે ખાલી વાલ ઓળો કાકડી સ્કૂટર છે 20 કિલો ઉતાર દેવી છે કેટલા વાગ્યા વહેલા વાગવા મેં 5 વાગી જશે વહેલા બસ કેટલા કે ગાડી હે આટલા જતા રહે કહું છું યાર આ તો આ બાગો તો જતો રહ્યો કહું હા બાગો ભાઈ પેલા રહે આ ગાડીઓ કેટલા રે ઓ જે ઢાબા છે મારું બાજુ વેલા અલે પેલી વડાલી શાક માર્કેટમાં બધું શાકભાજી લઈને ગાડીઓ જાવ કે ઓહો. એટલે મારે બે કટ્ટો લેવાનો એટલા ઉપર છે હા, બરોબર. શું આપણે હું બસ હેડ હજત તો ના ના બરોબર છે તમારું શરીર બન્યું છે ખાસ એટલે ઉતારતા આવજો હેડ આવો હા હા હું હેડવા જતા હું આ પુષ્કેરી મને જો રહસું લ્યો કે ગોટલી તો છે અને હેડવા જઈશું પાછા વહેલા હું હેડવા જતા શરીર હું જો મારા જો બોડી બિલ્ડર હેડ બેડ શરીરમાં તો કોઈ છે નહીં મેં ત્રણ ચાટ કસ અને હેડવા જઈશું અમે પવનમાં તો ઉડી જતા લડત આના હું ગાડી ફોન કરીને કહી દઉં છું ઉતારી દે કટ્ટો બટ્ટો બસ ઘેર જઈને તો બે હોય ને ચા બા પોણી બીબીને કારિયાને ઉઠાડો વહેલા પાછું દુકાન ખોલવાની છે એટલે જતા હોડો કાળા પર હા તો બેસી જાઉં આયા અલે હું તો વેલા કીધું શું છે જેઠો બાતા હું ફોન જ કરતો તું યાર તું હોય શું કરું છું લે અલે હું તમે મળવા આવ્યો તો કીધું થોડી ઘણી કન બે હું કસરત કરવા જતો હતી કસરત કરવા જો કા હવે દુકાન 5 વાગે હેડીને જો ગાડી હાથ થઈ જાય યાર તો ના ના સાચી વાત છે એટલે કારિયા એ કાળો ઉઠ પેલી ચા પી લે કે પછી આપણે જવાનું છે વહેલા દુકાન આ તો આપણે ઓર્ડર છે શાકભાજી એ બધું હાલવાનું આ જો પેલા મજા આવ્યો આ આપણું હાલન શાકભાજી બધું જવા છતાં તો શાકભાજી આલુ તાલા હું તો કોઈ ના આવું છો સમ મારે હગાઈ કરી આલો છો અરે થઈ જાય એટલે આ બધું આપણે કરી દઈએ દિવાળી પાસે બધું તારે હગે બગે બધું જ બધું અત્યારે તે પોર ના કેતા ઊન કરાઈ ઊન તો થતું એ થઈ જા નાહી ને મને તાક કરી આલો હું તો કશું કોઈ દુકાન બુકાન નહીં આવું હા એટલે આ જોજો આ શું કહેવાનું નાટક ઉજાજો હું કહું તમને જપો તમે તમારે બૈડું છે એટલા વાળી તમે શું ખબર આ તો મેં અમારે છે મને એ મૂર્ખા વડી છે ઉંમર તો જોઈ વાની ઉંમર તો પડે. મેં લેક લાંબડાની એ તે હગું તો કરાવતા નહીં હું કોમ ના વડી ના કરાવ ભાઈ હું તો કહી દે બહેરો કે છોકરો કે વાટમાં પડે છે તને મળી જવાનો છે મતલબ પોત જગ્યાએ જોઈને આવ્યો તો રિજેક્ટ કરું આ તો થા આપણે સાઠી જગ્યાએ આપણા દિવાળી પાસે તારસો જોઈ જ લેવું છે દિવાળી પાછી પેલી દિવાળી એમ મત કીધું કે દિવાળી પછી ભાઈ યાર ધોત તું બોત પહેરીને તો મોકલો એટલે તો ના કોઈ છોકરી તો કઈ હાચી વાત. હાદો કપડો પહેરીને જવા પડી ગયા સેટિંગ બેટિંગ કરી હાદો લઈ આલ દિવાળી પાસે ફાઇનલ લઈ આલ દિવાળી પાછા આમ તમે ખોટું છે યાર જેઠાભાઈ યાર સાહેબ દિવાળી પછી કોણ કરતું તું લે વાત થઈ છે પેલા બાબુ હાથી બાબુ શું કરા ગમે તે કર તો હકાઈ કરી આવો બૈડું લાવ્યો મને હા કરી શાંતિ રાખ કઈ બૈડું લાવી આવો હું શાંતિ વાળી શાંતિ લાવી આલો હું કહેવાનું બેલે ઊંઘા છીએ વેલે યાર બોલ ના કાઢ યાર તું એ લાવો તો તું યાર હે હું તો બોલાશ તો તમે ખોટો કોઈને બોલાય નહીં ડોડિયાન જેમ હેડ હે છે નહીં સતરા તારા પાસે આ વાત કોક હારી કરવાની હોય એટલે મને ઊંઘાલ અરે વાત કરો આ ખોદ આવો ઊંઘ શિકાર બૈડું લે શકે બે તું ચાલ આપણે દુકાન જાય હા બનાવી ભાઈ માથે બૈડું આયો બૈડું પૂછી છે પણ લે આપલા હવે બૈરું જોવા છે સસ હોય વેલા યાર હું બૈરા નું મું પાળો છું આ મને ખબર નહીં પડતી આ કાળા બુજાળા તારે કોણ બૈરું લઈ આવતો હતો અરે બૈરું લાવ પાડો વળી હું તો હમણાં કુવામ પડી જઈ જેમાં પોણી નો ઈમો હે જબજે ભાઈ તું બધી જે કુવામ પોણી ના હે ઈમો પડી ગયા ઈમેસામાં કઈ છે તો મરી જે બૈરું લઈ આલ હા લાવ્યો દિવાળીએ લાવી દેવું દિવાળી કે નતું બૈરું લઈ હાલ ના તો કુવામ પડી ગયો યાર લાહે દિવાળી ઉપર આપણે બેરું લાવી દેવું ગમે તે કપડા હાલ બૈરું લઈ હાલ ના હોય હાલ હાલ ને હાલ દિવાળી પર આહે હાલ
દિવાળી યાર આ યાર આમ કેમ કરે છે? ભાગ નાખી ગયા પછી મને ખબર નહીં પડતી કોનો પેલું વાટમાં પડી છે વાટમાં પડી છે વાટમાં નહીં પડી હા કાને રાત પડી છે બૈરું લઈ આલો તો ભાઈ ક્યાં વાલા મારે કીધામાં છે મારે વાત કરવી પડે હમ વાત કરવી પડે જોઈએ આપણે એકબીજા ગમતતા ને વાત થાય બૈરું લાવી આલો આખો આ હું કે શાકભાજી છે ફરતી લઈને આલી દે નહીં મોટી વાત થઈ યાર વાત કરો છો યાર તમે ગમે તે કહો મારે બૈરું લઈ આલો આઈ જા દિવાળી પર આપણે લાવવા છે અરે દિવાળી હત્તર દિવાળી આવી ગઈ વાડીમાં હું તો બૈરું લાયા કે મને કુવામ પડે પછી તમારે બૈરું લાયા એટલે તમે કોણ નમું કર પછી તો મૂન માર બૈરું હા કશો વાંધો નહીં, લઈ આલી તને દિવાળી આપણે લાવવા છે ભાઈ તે વાત કરી દે ભાઈ બૈરું લાયા હું કુવામ પડું છું તો હા તે પર જા મરી જા મરી મરી જા જાઉં છું હા મરી જાય પણ એને હકીકતમાં યાર ફક્ત કેટલા ગોથા કેટલા પકડો લે આ કાળિયા તો હું સમજાવવાનું મારે શું કહું કાળિયાને જો કે આ બૈરું કે કુવામાં પડવા દોડે આ ઓને શરમ ના આવે કંટાળો આવી જશે કાળિયા શું કરવાનું કાળિયાનું બૈરું લાવો બૈરું અને આપણે કહું પૈસો વાતો કરવી પડે કે આપણે વાટમાં પડે છે બૈરું લાવી દઈએ કોઈ આ તો સારું તો પેલા આ ખોભાઈ ને પેલા હતા ડમરૂને તો લાયા ને લાયા હા મને ખબર પડી લાહી આ ગમે તે લાવી દે તમારે જીવન તમે રોમ અલ્યા ભાઈ આમાં મૂર્ખા તન આ બધું ના ગાળો જો ગાળો ના ગાળો એ તો ખાલી આ બધું કરવાનું હોય અપુસી હા મા બાપા માટે સંસ્કાર આલે છે તમે બધી કોઈ પણ ચીજ કરો પેલું કરો ઓ બા, જે ગાડી લઈ આલે બાઈક લઈ આલે એ સમજ્યા ગમે તે કરીશ આ વખત બૈરું લઈ આલે તો હું કહેતો માર્કેટમાં વસે લઈ આલે તારે નહીં લાવો મેડું તાણિયા હું તમે યાર પેલું કરો જ્યારે જ્યારે મળશે ને તારે બધું લાય એમ હા લાવ્યું તાને તારે નહીં આ છોકરા મારવા માંડ્યા છે મારી છોકરા જબર મારશે જબર બધું કોઈ લાઈ આવતું નહીં મારી છે તો તમે એમાં બધું લાઈ આવજો મને 100% લઈ આલે હા લાઈ આવજો હા તો મિત્રો આ વિડીયો મેં એક ખાલી રમૂજ માટે બનાવ્યો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય રમાભાઈ